નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 6ઠી ડિસેમ્બરે મહીસાગરની અંદર આઈએસ નેહા કુમારીની મુસીબત વધી શકે છે। એટલા માટે વધી શકે છે કે જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા, લાલજી દેસાઈ, લાલ, બાલ અને પાલ આ ત્રણેય જણા ત્યાં આંદોલન કરી રહ્યા છે અને એ પણ આઈએસ નેહા કુમારીની વિરુદ્ધમાં, જેમાં અનંત પટેલ અને ચૈતર વસાવા જે આદિવાસી નેતાઓ છે તેઓ પણ જોડાવાના છે। કોઈ પાર્ટી પક્ષનો કાર્યક્રમ નહીં, પરંતુ દલિત, વંચિત અને આદિવાસી જે લોકો છે તેમના અધિકાર માટે થઈ અને આ લડાઈ જે છે તે લડી રહ્યા છે। આપણી સાથે અત્યારે જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ જોડાય છે, સાથે સાથે પાલ આંબલિયા પણ જોડાશે, કારણ કે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનમાં જે થયું તેમાં લાલ, બાલ અને પાલ એ ત્રણેયની જોડી આપણે જોઈ કે જે રીતે સરકારની નાકમાં લગભગ 1 થી 1.5 મહિના સુધી દમ કરીને રાખેલો હતો અને ફરીથી એકવાર આઈએસ અધિકારી નેહા કુમારીની નાકમાં દમ કરવા જઈ રહ્યા છે। આ ત્રણેય નેતાઓ આપણી સાથે જોડાશે। અત્યારે જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ જોડાયા છે। સૌથી પહેલો સવાલ જિગ્નેશ મેવાણીને જ પૂછીશ। જિગ્નેશભાઈ, સવાલ અહીંયા એ છે કે હવે તો ડીજીપી પાસેથી રિપોર્ટ માંગી લીધો છે એસસી-એસટી કમિશને અને રિપોર્ટ આપવા માટે કહ્યું છે કે તમે અઠવાડિયાની અંદર રિપોર્ટ આપો। આપણા દેશમાં કમનસીબે નોર અને દાંત વગરના હાવજો ઘણા છે। આ હ્યુમન રાઇટ્સ કમિશનમાં, એસસી-એસટી આયોગમાં લખવાના પગલે જેને 100% ન્યાય હોય એવો એક દાખલો તમે બતાવો। આયોગ મર્યાદા છે, એ ફક્ત એફઆઈઆર ની રેકમેન્ડેશન કરી શકે છે। ગુનો દાખલ કરી તાબડતોબ ધરપકડ કરો એવો આદેશ આયોગ કરી શકતું નથી। પણ જો કરાવે તો હું આયોગને એપ્રિશિએટ કરું। પણ ચિંતાનો વિષય એ છે કે રાજ્યની સરકાર આ ઓબીસી, આદિવાસી, દલિત સમાજની વિરુદ્ધમાં વાપરેલા, ઉચ્ચારેલા અભદ્ર, અશ્લીલ શબ્દો સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહારના લોકોએ જોયા, તમે અને મેં જોયા, સ્પષ્ટ ઓડિયો વિડીયોમાં સંભળાય છે। એ છતાં સરકાર કેમ ગુનો દાખલ ન કરે? શા માટે અનુસૂચિત જાતિ આયોગે ડીજીને નોટિસ આપવી પડે? સરકારે પ્રોએક્ટિવલી સામે ચાલીને દાખલો બેસાડવાનો હોય। ધારાસભ્ય વડગામ તરીકે મારા કાર્યાલયમાં કોઈ ખોટું કરે તો મારે પોલીસ બોલાવીને ધરપકડ કરવાની હોય, જેથી મારો મેસેજ પોઝિટિવ જાય। તો સરકારે આદિવાસી, ઓબીસી, દલિતનું અપમાન કરનારા આ મહિલા કલેક્ટર, મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની ધરપકડ કરાવી દાખલો બેસાડવો જોઈતો હતો। એના બદલે, લાજવાના બદલે ગાજી, પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને જો ઓબીસી, આદિવાસી અને દલિત સમાજ 6 તારીખના બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસની રેલીમાં આવવાના હતા, એના કરતા અમે બહુ જબરા છીએ એવું બતાવવા 75 લાખ રૂપિયાનો ખર્ચો કરી સરકાર પોતે શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે। કોની સામે? ઓબીસી, આદિવાસી, દલિત સમાજના દાડિયાઓની સામે, જે પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને આવવાના હતા। એટલે આ સરકારનું વર્તન અત્યંત બેહુદું છે અને ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાં બેઠેલા ઓબીસી, આદિવાસી, દલિત સમાજના સાંસદોનો, ધારાસભ્ય કેમ અત્યારે ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરીને બેઠા છે? તમારી સમાજ માટેની નિષ્ઠાને શું થયું છે? તમે કેમ મગનું નામ મરી પાડતા નથી? એટલે રાજ્યની સરકારમાં એક ટકો પણ લાજ બચી હોય તો કાર્યક્રમના 144 હટાવી ડંકાની ચોટ ઉપર કાર્યક્રમ થવા દે। અમે સંપૂર્ણપણે વિશ્વાસ સાથે કહીએ છીએ કે કાયદા અને બંધારણના રહીમાં અને મર્યાદામાં જ અમારો કાર્યક્રમ થશે। પણ હું તો કહું છું, અમે કાર્યક્રમ ના કરીએ તો પણ પોલીસે એક ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડવો જોઈએ, જે અનફોર્ચ્યુનેટલી આ રાજ્યની સરકાર કરવા માંગતી નથી। આપના દર્શક મિત્રો માટે ફક્ત 1 મિનિટમાં આખો એપિસોડ કહી દઉં। 23 ઓક્ટોબરના દિવસે મહીસાગરમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વિજય પરમાર નામના દલિત સમાજના યુવાનને મહીસાગર કલેક્ટર નેહા કુમારી દુબે બહુ જ ખરાબ ભાષામાં ચપ્પલથી મારવાની વાત કરી, હરામી સાલા એટલે કે બાસ્ટર્ડ કહ્યો અને આગળ જતા કહ્યું કે 90% દલિત અને આદિવાસી એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે। અને આજ બેન અમદાવાદમાં જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે કોન્સ્ટેબલની માફક હાથમાં દંડો લઈને માલધારી વિસ્તારમાં શેરીઓમાં દોડતા અને જાણે ખુન્નસ કાઢતો એમ હટ સાલી હટ, હરામી સાલી, આવા શબ્દો મહિલા હોવા છતાં બીજી મહિલા માટે વાપર્યા છે। એટલે આવા ગંદા શબ્દો જે ડાયસ પરથી બોલતા હોય એવા કોઈ પણ અધિકારીને હિન્દુસ્તાનની કોઈ પણ કચેરીમાં, કલેક્ટર તો ઠીક, ક્લર્કના પદ ઉપર પણ રહેવાનો અધિકાર નથી અને બેશરમ એટલા છે કે હજી સુધી માફી પણ માંગતા નથી। તમે કહી રહ્યા છો માફી નથી માંગી રહ્યા, અને પણ હવે તો ઇન્ક્વાયરી બેસી ગઈ છે।
ક્યાંક ને ક્યાંક જે વિડીયો છે એના ઉપર આગળ ઇન્વેસ્ટિગેશન થશે. તો તમને કેમ એવું લાગે છે કે તમે આ પ્રકારે આંદોલન કરશો તો જ ન્યાય મળશે? હું એ જ કહું છું, આંદોલન શા માટે કરવું પડે? શા માટે લાલજીભાઈએ, પાલ આંબલિયાએ, જિગ્નેશ મેવાણી કે કોઈ પણ વ્યક્તિએ અગ્નિકાંડમાં આંદોલન કરવું પડે? પીડિતો જે હતા અગ્નિકાંડના, તક્ષશિલાના, મોરબીના, હરણીના, એમની તો એક જ માંગણી હતી કે વળતર પર નહીં આપો તો ચાલશે, પણ પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીની બનાવેલી એસઆઈટી જોડે તપાસ કરાવો. એ માંગને લઈને લડતા હતા. આજે પણ એટલી જ માંગણી છે કે આ બેનને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરીને એની સામે ગુનો દાખલ કરો. તમે કહી રહ્યા છો ગુનો દાખલ કરો, પણ તમારે તો આ પહેલા, કારણ કે રાજ્ય સરકારની અંદર એક તમારી જે ઇમેજ છે એના પ્રમાણે તમારે તો રાજકુમાર પાંડ્યન સાથે બી બબાલ થઈ હતી ને તમારે નેહા કુમારીના મુદ્દાને પણ લઈને આવી રહ્યા છો. તો ક્યાંક એવું તો નથી ને કે મતલબ સરકાર પણ તમને ગંભીરતાથી ના લે? સરકાર તો કોઈ નાગરિકોને ગંભીરતાથી લેતી નથી, અને અનફોર્ચ્યુનેટલી હવે ગુજરાતની જનતા પણ એ સરકારને ગંભીરતાથી લેતી નથી, જે સરકારના શાસનમાં નકલી કચેરી, નકલી ટોલ નાકું, માતાજીનો પ્રસાદ નકલી, નકલી ધારાસભ્યનો પીએ નકલી, પીએસઆઈ નકલી, ડીવાયએસપી નકલી, નકલી અદાલત, નકલી જજ, આ સરકારને કોઈ ગંભીરતાથી ના લે એવું એમનું વહીવટ છે. ફરી કહું છું, હું ને લાલજીભાઈ એ અમદાવાદમાં સારંગપુરમાં બાબા સાહેબના સ્ટેચ્યુના માળા પહેરાઈશું. કાર્યક્રમ કેન્સલ. આજે રાત્રે એમની ધરપકડ કરી દો. પણ તમને લાગે છે, લાલજીભાઈ તમારું શું કહેવું છે? લાગે છે કે કોઈ કાર્યવાહી આમાં સરકાર કરશે? આપણે આ મુદ્દે ઘણી વખત અલગ અલગ જ્યારે લોકો સાથે ચર્ચા કરી ત્યારે બહુ સ્પષ્ટ જે નીકળીને આવે છે કે ગુજરાતનું રાજ એટલે અત્યારે તો ભોપાભાઈનું રાજ, અને આમ કે છે પોપાભાઈનું રાજ. આ ભોપાભાઈ મુખ્યમંત્રી તરીકેનું, ભોપાભાઈ હું જાણી જોઈને બોલું છું, એમનું સાચું નામ ભોપાભાઈ છે. ભૂપેન્દ્રભાઈ તો અત્યારે બધા શહેરી ભાષામાં કહે છે. તો આ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે, રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી છે. દિલ્હીમાં એમના આકાઓ દ્વારા અને આઈએએસ અને આઈપીએસ ઓફિસરો દ્વારા આ રાજ ચાલી રહ્યું છે. એટલે ગુજરાતના આઈએએસ અને આઈપીએસ ઓફિસરો આમ જોવા જાય તો ગુજરાતનું શાસન ચલાવી રહ્યા છે. બિચારા ભાજપના ધારાસભ્યો જે છે એ માત્ર માથા ગણાવવા માટે અને સરકાર બનાવવા માટે જે બહુમતી જોઈએ એટલે માત્ર ત્યાં એક નંબર તરીકે છે, નંબરથી વિશેષ કશું જ નથી. એવી સ્થિતિમાં આ કેમ નેહા કુમારી આવું બોલવાની હિંમત કેવી રીતે કરી શકે? રાજકુમાર પાંડ્યન જે છે, ધારાસભ્ય જેવા જિગ્નેશભાઈ મેવાણી જે લોકોની લડત લડે છે, એને પોતાની ઓફિસમાંથી અને એને કેવા કપડા પહેરવા એના કમેન્ટથી લઈ અને સામાન્ય, મને આપને નવાઈ લાગશે, હમણાં જ એક લગ્નમાં એક મને પોલીસ અધિકારીઓ જે મળ્યા, મને કે એક વાત કહું જિગ્નેશભાઈ, તમે બધા જે લડ્યા ને એમાં આ રાજકુમાર પાંડ્યની જે તમે રીતસર એની સામે મોરચો માંડ્યો, એમાં અડધું નહીં 60-70% એમનું પોલીસ ડિપાર્ટમેન્ટ એટલે બેડામાં ખુશી છે કે આવા રાજકુમાર પાંડ્યન જેવા કે જે એના જ પોતાના ઓફિસરોને ગાળો બોલતા હોય, તુચકારતા હોય. એટલે મને એવું લાગે છે કે ગુજરાતના આઈપીએસ અને આઈપીએસ ઓફિસરો છે એ જૂના સમયના આપણા બાદશાહો અને રાજાઓના જે પેલા એ વખતના હતા ને કે ભાઈ એ ધારે એ થાય, એમના હાથમાં પટ્ટો છે અને એમને લખીને આપ્યું છે કે બધું કરી શકશે. એટલે ગુજરાતમાં તાનાશાહી અને રાજાશાહી, બાદશાહી પ્રકારનું એક આખું વાતાવરણ છે, જેમાં તમે કોઈ પણ જગ્યાએ જ્યાં ડેમોક્રેસી ખતમ થાય છે ત્યાં હેવ્સ અને હેવ નોટ, જેની પાસે છે એને બધાને જલસા, અને જેની પાસે નથી, સામાજિક રીતે, આર્થિક રીતે, શૈક્ષણિક રીતે જે વંચિતો છે, દલિતો છે, પીડિતો છે, એની દુર્દશા. એટલે તમે જુઓ કે જેની પાસે ખૂબ સગવડતા છે તો લોકો આ બિઝનેસ કરે છે, પણ જેની પાસે નથી, પોતાના રોજગાર માટે જજુમે છે, જેના જીવનનો સંઘર્ષ છે, એવા લોકોને આ લોકો હળધૂત કરે છે, આવા શબ્દો ઉપયોગ કરે છે. એ માલધારી બહેનોનો શું વાંક હતો ગુજરાતની કે જેને આ લોકોએ, આ બેન પોતે જ ત્યાં દંડો લઈને આવા શબ્દો બોલ્યા. એટલે આ નેહા કુમારી એ એમનું એક વરવું સ્વરૂપ છે, એ આ 23 ઓક્ટોબરે બહાર આવ્યું. પણ આ જ પ્રકારે અનેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરો, કોને ખબર નથી કે ગુજરાતના આઈપીએસ ઓફિસરો જે છે એમાંના અમુક લોકો જે છે એ તોડબાજ તરીકે કામ કરે છે. કોને ખબર નથી કે ગુજરાતના અનેક અધિકારીઓ જે છે એ ભાજપના દલાલ તરીકે કામ કરે છે, આઈપીએસ આઈએસ ઓફિસર થી લઈને એના આખા બ્યુરોક્રેસીમાં. એટલે ભાજપ એ પોતાના જેમ કોન્ટ્રાક્ટરો હોય એમ આઈએસ આઈપીએસ થી લઈ અને સમગ્ર આખું જે તંત્ર છે એને પોતાની સિસ્ટમનો ભાગ બનાવીને એના દલાલ બનાવ્યું છે. એટલે અરસપરસ સમજૂતી છે કે તેરી ચૂપ મેરી ચૂપ, હું મારે લૂંટવાનું લૂંટીશ, તું તારે લૂંટવાનું લૂંટ, આપણે બધા ભેગા થઈને લૂંટીએ. એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહ્યું છે ને, એટલે અત્યાચારો જે છે વધી રહ્યા છે. હું તો એ જ વાક્યોમાં એટલું કહું કે ભાજપ એટલે ભ્રષ્ટાચાર,
અને ભાજપ એટલે અત્યાચાર. આ અત્યાચાર અને ભ્રષ્ટાચારનું જે વરુ સ્વરૂપ અત્યારે ગુજરાત જે જોઈ રહ્યું છે એનું માત્ર ને માત્ર કારણ જે છે એ આજનું કુશાસન દુશાસનની જે વ્યવસ્થા છે એ છે. આ બિલકુલ ન ચલાવે. તમે કોઈને કેવી રીતે કહી શકો ને સંવિધાનિક પોસ્ટ ઉપર બેઠેલી વ્યક્તિ, એક આઈએસ અને આઈપીએસ ઓફિસરો છે, એક સંવિધાનિક પોસ્ટ ઉપર બેઠેલા વ્યક્તિઓ છે, એની જવાબદારી છે કે સંવિધાન અંતર્ગત મળેલા બંધારણમાં મળેલા જે અધિકારો જે છે એ રક્ષણ કરવાનું, એના બદલે બંધારણના અધિકારોના વિરુદ્ધમાં બોલે. એટ્રોસિટી એક્ટ જે છે તો બંધારણીય રીતે મળેલો અધિકાર છે કે એની અંદર જે એને આખું કાનૂન પાસે કોઈ કલેક્ટર કક્ષાનો વ્યક્તિ એમ કહી શકે કે આ બ્લેકમેલિંગ માટે કરે છે, આ કેવી રીતે ચલાવેલી સરકાર. એટલે મને ક્યારેક એવું લાગે કે ગુજરાતના ચીફ મિનિસ્ટર આપણા ભૂપેન્દ્રભાઈ જે છે ને એ એકદમ સાવ પેલા કે ઢીલા ને ઢસ અને સાવ રબર સ્ટેમ્પ છે. તાત્કાલિક પગલા ના લે તો આપણા માટે ચિંતાનો વિષય. પાલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ, તમે શું કહેશો? કારણ કે તમે પણ અત્યારે મહીસાગર પહોંચી ગયા છો અને મહીસાગરમાં તમે પણ અત્યારે જનસંપર્ક કરી રહ્યા છો. 6 તારીખને માત્ર 2 દિવસની વાર છે અને એવામાં હવે કઈ રીતે? કારણ કે સવાલ એ છે કે તમારા લોકોની રણનીતિ જે છે, કારણ કે સરકારે પણ ત્યાં એમની પોતાની રણનીતિ કરી છે. એવું તો છે ને કે સરકારની પોતાની રણનીતિ નથી. ગોપીબેન, એક સિમ્પલ ઉદાહરણ આપવા માંગુ છું. સિમ્પલ એકદમ. સરકાર એટલે સામાન્ય રીતે જનતા એવું સમજે છે કે સરકાર એટલે મા બાપ, સરકાર એટલે સર્વસ્વ, અને લીગલી ભાષામાં કહીએ તો ટ્રસ્ટશીપ થી ચાલતી સરકાર એટલે ટ્રસ્ટશીપ. બરાબર છે. જે સરકાર ક્યાંય ન્યાય અન્યાયનું કામ હોય તો એ સરકારે કરવું જોઈએ અને લોકો અપેક્ષા પણ સરકાર પાસેથી રાખતા હોય. એમાં સરકારે વાલા દવલાની નીતિ ના રાખવી જોઈએ. સરકારે બંને, જેવી રીતે મા બાપ છે એના બંને દીકરા કે બંને પુત્ર પુત્રી કે જે કોઈ હોય એ સમાન હોય, એવી જ રીતે સરકારે પણ સમાનતા ક્યાંક ને ક્યાંક દાખવવી જોઈએ. માની લ્યો કે સરકારને આમાં ખબર ન પડતી હોય તો આપણું બંધારણ છે, આપણા કાયદાઓ છે, આ કાયદાઓનો અમલ વ્યવસ્થિત રીતે થાય એ કામ છે સરકાર. જ્યારે આ કામ ન થાય અથવા તો આ કામ કરવાનું હોય ત્યારે સરકાર આંખ બંધ કરી લે ત્યારે સરકારનો એમાં ગર્ભિત લાભ જે છે એના ઉપર વિચારવું જોઈએ. શું લાભ છે? તમે જો આખા ગુજરાતની અંદર તમે જોશો તો દિલ્હી ખેડૂત આંદોલનથી હું યાદ કરવા માંગુ છું. તમામ આંદોલનમાં, એટલે દિલ્હી ખેડૂત આંદોલન વખતે રતનસિંહ ડોડિયાને 43 દિવસ હોમ અરેસ્ટ રાખવા, ચેતન ગઢિયાને 42 દિવસ હોમ અરેસ્ટ, પ્રવીણ પટોડિયા 37 દિવસ હોમ અરેસ્ટ. ત્યાર પછી શિક્ષકોના આંદોલન, પેપર ફૂટવાના આંદોલન, આશા વર્કર આંગણવાડી બહેનોના આંદોલન, કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે એમના તમામ આંદોલનો તમે જોશો તો એ દરેક આંદોલનની વચ્ચે, એટલે કે સરકાર, ભાજપ અને આંદોલનકારી લોકોની વચ્ચે એક વર્ગ દિવાલની જેમ ઉભો છે અને એ વર્ગ છે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને પોલીસ જે છે એ ભાજપ. ડાયરેક્ટ ભાજપે સામનો ન કરવો પડે આ આંદોલનકારીઓનો, સરકારની કુરીતિઓ, કુરિવાજો, સરકાર દ્વારા ઉભા કરેલા અન્યાયોનો સામનો ડાયરેક્ટ ભાજપે ન કરવો પડે એટલે એમના દ્વારા અધિકારી અને આ પોલીસ દ્વારા દમનકારી નીતિ અખત્યાર કરી અને કોઈ પણ રીતે આંદોલન કરતી વ્યક્તિને તોડી પાડવી, એને બેસાડી દેવી, એને બોલતી બંધ કરવી, એમાં તમામ જે કઈ હથકંડાઓ છે એ અખત્યાર ભાજપ નથી કરતી, ભાજપ નથી કરતી, ડાયરેક્ટ આગળ કરે છે આ દિવાલને, જે દિવાલ વચ્ચે ઊભી છે. આ દિવાલને તોડવી જરૂરી છે. ગુજરાતમાં કોઈ પણ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને હું કહું છું, ગુજરાતના નાગરિક તરીકે હું કહું છું કે ગુજરાતમાં અત્યારે ખેડૂતોની જ વાત લઈ લો, કેટલાય મુદ્દે આંદોલન થઈ શકે એમ છે. શું કામ નથી થતું? કારણ કે આ દિવાલ વચ્ચે ઊભી છે. કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ આંદોલન કરવા માંગે છે, શું કામ નથી થતું? આ દિવાલ વચ્ચે ઊભી છે. આશા વર્કર આંગણવાડી આંદોલન કરવા માંગે છે, શું કામ નથી થતું? આ દિવાલ વચ્ચે ઊભી છે. નેહા કુમારીના કેસમાં જ્યારે એવું થયું કે અહીંયા તો લોકો ઉમટી પડશે, આ દિવાલ અમારી છે ક્યાંક ને ક્યાંક નબળી પડશે, આ સરકારને ડર લાગ્યો. કારણ કે જે રીતે જિગ્નેશભાઈ 1 મહિનાથી સતત લડે છે અને જિગ્નેશભાઈ સાથે કેટલાય આંદોલનકારી લોકો અત્યારે આ વિસ્તારમાં કામ કરે છે, ત્યારે સરકારને ડર લાગ્યો કે આપણી આ દિવાલમાં ગાબડું પડે એમ છે. એટલે સરકારે શું કર્યું?
75 લાખનો ધબ્બો માર્યો એ દિવાલને બચાવવા માટે. 75 લાખનો ખર્ચો કરી અને એ સરકાર છે એ નેહા કુમારીને નહીં, આ દિવાલને બચાવવા નીકળી જાય. લોકોએ સમજવાની જરૂર છે. સરકારે 6 તારીખે માનગઢમાં જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ ત્યાંથી ઉપાડી અને અહીંયા લુણાવાડામાં લઈ આવ્યા છે. સરકારે આદિવાસી ઉત્કર્ષ ખરેખર કરવો જોઈએ આ કાર્યક્રમ. તો દાહોદમાં જ્યાં 100% વસ્તી છે, પંચમહાલમાં વસ્તી છે, ત્યાં આ કાર્યક્રમ કરવો જોઈએ, નહીં કે લુણાવાડામાં. આ લુણાવાડામાં કાર્યક્રમ કરીને સરકાર સાબિત કરવા માંગે છે કે તમે મજૂરો, દલિતો, વંચિતો, આદિવાસીઓ, દલિતો તમારી પાઈ ભેગી કરી 50 રૂપિયાનો ફાળો કરી, ગામમાંથી 50 લોકો રૂપિયા ભેગા કરી અને 50 લોકો જે અહીંયા કાર્યક્રમમાં આવવાના હતા, બાબા સાહેબ નિર્વાણ દિનને, જે આ નેહા કુમારીની સામે આવવાના હતા, તેની સામે અમે તાકાત બતાવશું. કોણ? આ ગરીબો, વંચિતો, દલિતો, પીડિતો, આદિવાસીઓની સામે તાકાત દેખાડવા કોણ નીકળ્યું છે? સરકાર નીકળી છે. સરકારને હું કહું છું, જે પોતાની જાતને 56 ઇંચની છાતી વાળી સરકાર કહે છે એને, કે તમારામાં જો તાકાત હોય ને તો પાક વીમાનું કૌભાંડ કરીને ગયા છે ને 35,000 કરોડનું, એમને જેલમાં નાખો. જમીન માપણીમાં એક નહીં 800 જગ્યા એવી બતાવું કે જ્યાં સરકારી ખરાબા અને ગૌચર ખાનગી માલિકાના નામે થઈ ગયા છે. 56 ઇંચની સરકાર હોય તો એને ખાલી કરીને દેખાડે ને ત્યાં તાકાત દેખાડે. અહીંયા ગરીબોમાં તાકાત દેખાડવા નીકળી છે. આ સરકાર ઉપર શરમ આવે છે. મને કેતા શરમ આવે છે કે મારી સરકાર છે, કારણ કે હું ગુજરાતનો નાગરિક છું. મારી સરકાર છે, પણ મને શરમ આવે છે કે મારી સરકાર આવી નબળી નમાલી ન હોય કે જે ગરીબો સામે પોતાની તાકાત દેખાડવા નીકળી છે. પણ સવાલ અહીંયા એ આવી રહ્યો છે જિગ્નેશભાઈ, આ તો સરકારી કાર્યક્રમ છે. સરકારી કાર્યક્રમ કરે એમાં તમને વાંધો શું હોઈ શકે? તમને એવું લાગે છે કે તમારે ત્યાં પબ્લિક નહીં આવે? અમને કશો જ વાંધો નથી. અમારા કાર્યક્રમમાં ડખા ના કરે, 144 ના લગાડે, ગામે ગામ RSS ના લોકોને ના મોકલે કે આ કાર્યક્રમમાં ના જતા. સરકારે કાર્યક્રમ કરવો તો પાલભાઈ કીધું પ્રમાણે સંતરામપુરમાં જે જગ્યાએ કાર્યક્રમ હતો, માનગઢમાં, એ ઉચકીને એ જ મેદાનમાં જે અમે પરમિશન માંગવાના હતા ત્યાં કેમ કાર્યક્રમ જાહેર કરી દીધો? અને કોચો સરકાર આવા 10 કાર્યક્રમ કરે અને 10 કાર્યક્રમમાં તમામ જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ છે અને જેટલા પણ લોકોને ST ના સર્ટિફિકેટ જોઈએ છે બધાને હજારો લાખોની તાદાદમાં આપે. આ સરકારનું સેલ્યુટ કરીશ. અને જોડે જોડે નેહા કુમારીની ધરપકડનું એનાઉન્સમેન્ટ પણ કરે. બહુ સરસ કરીને મને ક્યાં વાંધો છે? પણ મૂળ આ કરવું નથી. નેહા કુમારીના સ્પષ્ટ OBC, આદિવાસી, દલિત વિરોધી નિવેદનો બાદ પણ એની સામે કાર્યવાહી કરવાના બદલે એને પ્રોટેક્ટ કરવા માંગે છે. અને એને પ્રોટેક્ટ કરવા RSS, સરકાર અને કલેક્ટર તંત્ર ત્રણેય ભેગા થઈ ગયા છે. સાથે પોલીસ પણ એમાં ભળી. આ દલિત અને આદિવાસીઓની સામે આટલી મોટી તાકાત ખર્ચો છો. પાણી હોય તો કોઈ કોર્પોરેટ જાયન્ટ જેને ગુજરાતના ગૌચરો લૂંટ્યા, સંસાધનો લૂંટ્યા, એવી એકાદ કોર્પોરેટ કંપની કે ઉદ્યોગ ગૃહનું તો બૂચ મારીને બતાવો. પણ જિગ્નેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે ને કે આને રાજનીતિક સ્વરૂપ તો તમે લોકો જ આપી રહ્યા છો, કારણ કે આજે IAS અધિકારી છે, IAS અધિકારીને લઈને તમે તમામ દર્શક મિત્રોને જણાવું કે ભજન મંડળીમાં હોય એ માણસ ભજન મંડળીનું કામ કરે, પત્રકાર હોય એ ઇન્ટરવ્યુ કરે, રાજનીતિનો માણસ રાજનીતિ કરે. નરેન્દ્રભાઈ પૂંજીપતિ અને ઉદ્યોગપતિઓની રાજનીતિ કરે છે. પાલા બલિયા, જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, લાલજીભાઈ, અમે બધા ગરીબો, વંચિતો, દલિતો, આદિવાસી, OBC આની રાજનીતિ કરીએ છીએ. પણ તો આરોપ કેમ લાગી રહ્યો છે? કારણ કે સરકાર તો એવું કહી રહી છે કે અમે અમારી રીતે કાર્યવાહી કરી રહ્યા છે, રિપોર્ટ માંગી લીધો છે, હવે એના ઉપર આગળ એક્શન લેવાશે. તમારા કહેવાથી તરત થોડી ના સસ્પેન્ડ કરી દેશે. 1 મહિનો થઈ ગયો. અશ્લીલ ગાળો સરકારી કાર્યક્રમના મંચ ઉપરથી IAS બોલે, એની ટ્રાન્સફર કરવામાં, એને સસ્પેન્ડ કરવામાં, એની ઉપર FIR કરવામાં, એની ધરપકડ કરવામાં 1 મહિનો જોઈએ? તમને નથી લાગતું કે કારણ કે આજ રાજકુમાર પાંડ્યનનો મામલો હોય, જે રીતે તમે ત્યાં આગળ DGP ઓફિસે જઈને હલ્લાબોલ કર્યું, તો હવે IAS નેહા કુમારીનો મામલો આવ્યો, તમે ત્યાં પણ હલ્લાબોલ કરી રહ્યા છો અને સતત આ વિવાદ, આ વાતને અને હજી સાંભળો, અને હજી આવતા અઠવાડિયે જે નકલી કચેરીઓની શ્રેણીમાં મેં પોતે એક નકલી કચેરી સુધી કાઢી છે, એમાં 2 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને 2 SDM કક્ષાના 4 અધિકારીઓની સામે બહુ સિરિયસ એવિડન્સીસ છે.
એની સામે પણ લડીશ. ખોટું કરે એ તમામની સામે લડવું એ તમારું મીડિયા તરીકે, મારું વિપક્ષ તરીકે કર્તવ્ય છે. લાલજીભાઈ, આપને સવાલ પૂછું, કારણ કે નેહા કુમારીને લઈને ગઈકાલે પણ તમે એક પ્રેસ કોન્ફરન્સ કરી. તમે કહ્યું કે નેહા કુમારી એ પહેલી વાર આ પ્રકારનું નિવેદન નથી આપ્યું, આ પહેલા પણ એમના દ્વારા આ પ્રકારના નિવેદનો અપાયા છે. બિલકુલ ગોપીબેન, તમે જુઓ કે નેહા કુમારીનું અગાઉ અમદાવાદ શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે એમણે જે માલધારી દીકરીઓ સામે, માલધારી મહિલાઓ સામે જે અભદ્ર વાણી વિલાસ કર્યો અને જે દંડો લઈને મારવા નીકળ્યા, મને લાગે છે કે, અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે એમને ગાયો સાથે પણ પ્રોબ્લેમ છે અને ગાય ગોપાલકો સાથે પણ પ્રોબ્લેમ છે. તો ત્યારે એમ લાગ્યું હતું કે અમને કદાચ કોઈ એક આઈપીએસ ઓફિસર જે ગાયો રાખતા એની સાથે જે ડખો પડેલો, એના કારણે એનો બધું જ વેર જે છે એ અમદાવાદની માલધારી બહેનો સાથે વાર્તા હશે. પણ આ એટલેથી અટકી નથી જતું. દલિતો અને આદિવાસી સંદર્ભમાં એમણે જે વાત બોલી, અચ્છા કદાચ એવું બને કે કોઈ એક વ્યક્તિ એવો હોઈ શકે, કોઈ પણ સમાજનો હોય, એ કહેવાતા સવર્ણો હોઈ શકે, દલિત હોઈ શકે, ઓબીસી હોઈ શકે, તો એમાંથી કોઈ વ્યક્તિ એવું હોઈ શકે. પણ સમગ્ર એસસી એસટી ના લોકો 90% કેસ જે છે એ બ્લેકમેલિંગ માટે કરે છે. આ ભાષાનો ઉપયોગ કરવો એ પણ સંવૈધાનિક પદ ઉપર રહીને અને સરકારી કાર્યક્રમમાં જે છે હોય ત્યારે. અને એવી જ રીતે એમણે જે મહિલાઓ વિશે બોલ્યા છે, જે વકીલો વિશે બોલ્યા છે. પણ મારો તે મુદ્દો, નેહા કુમારી જે છે ને એ આમાં સીધા દેખાણા, એનો વિડીયો આવ્યો, પણ આ ગુજરાતના દરેક આઈએએસ અને આઈપીએસ ઓફિસરો, મોટા ભાગના, કદાચ એમાં અમુક અપવાદ પણ સારા હશે, પણ મોટા ભાગના લોકો એવું માને છે કે અમે એક વખત આઈએએસ કે આઈપીએસ બની જઈએ તો આ અમારા મા બાપની જાગીર છે. કારણ કે હું ખાલી બાપની નહીં બોલું, જેન્ડર બાયસ થઈ જાય. તો આ અમારા મા બાપની જાગીર છે એવું માને છે. અને લોકો માને છે કે અમે રાજા છીએ ને તમે પ્રજા છો. એટલે એમનો જે વ્યવહાર છે એ રાજા અને પ્રજા વચ્ચેનો હોય કે પ્રજાને તો ગમે ત્યારે તમે તતરાવી શકો. એટલે એ ભૂલી જાય છે કે આ નાગરિક છે, આ પ્રજા નથી. એટલે એ નાગરિક તરીકેના જે અધિકારો જે છે એનું હનન થાય છે. બીજું, તમે જે હમણાં જિગ્નેશભાઈ સાથે પૂછતા હતા કે તમે ત્યાં પાંડિયનની ઓફિસની સામે મોરચો માંડ્યો, તમે હવે અહીંયા પણ મોરચો. હું એમ માનું છું કે માત્ર લાલ બાલ અને પાલ નહીં, ગુજરાતના દરેક વ્યક્તિ કે જેને એમ લાગે છે કે હું આઝાદ દેશનો, આઝાદ ગુજરાતનો એક એવો નાગરિક છું કે જ્યાં અન્યાય છે, જ્યાં અત્યાચાર છે, જ્યાં બળાત્કાર છે, જ્યાં ભ્રષ્ટાચાર છે, જ્યાં અસમાનતા છે, જ્યાં મારા દેશના સંવિધાનને કમજોર કરીને સંવિધાનિક અધિકારો જે છે એ ખૂંચવી લેવાનો કોઈ પ્રયત્ન કરે છે, ત્યાં દરેક જગ્યાએ મોરચો માંડવો જોઈએ. અને કદાચ કોઈ એમ માને કે તમે ત્રણે ઠેકો લીધો છે, તો હા, ઠેકો લીધો છે. લોકોની લડાઈ લડવાનો ઠેકો લીધો છે, લોકોના અધિકારો માટે સંઘર્ષ કરવાનો ઠેકો લીધો છે. અને હું ઈચ્છું છું કે ગુજરાતના અનેક યુવાનો જેને એમ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવી જોઈએ. હું કુશાસન નથી કહેતો, હું દુશાસન કહું છું. કુશાસન તો જ્યારે શાસન સારું ન હોય, દુશાસન એટલે જેના મનની અંદર એવી રાઈ ભરાઈ ગઈ છે કે હવે તો અમે ધારીએ ગુજરાતમાં કરીએ. આવા દુશાસનને અહીંથી દૂર કરવું હોય અને સુશાસન લાવવું હોય, ગુજરાતમાં લોકોની પીડાને દૂર કરવી હોય, તો હું એવું માનું છું કે ગુજરાતના અનેક યુવાન યુવતીઓએ આ ઠેકો લેવાની જરૂર છે. આઝાદીના આંદોલનમાં ગાંધી, નહેરુ, સરદાર થી લઈને સુભાષચંદ્ર બોઝ થી લઈને અનેક લોકોએ જે છે ઠેકો લીધો હતો ને, બાબા સાહેબ થી લઈને બધાએ, એવો જ ઠેકો ગુજરાતના યુવાન યુવતીઓ લેવાની જરૂર છે. જે અન્યાય છે, અત્યાચાર છે, એની સામે લડતનો મોરચો માંડવાનો. પાલભાઈ, તમને લાગે છે કે આનું કોઈ પરિણામ આવશે? કારણ કે ક્યાંક ને ક્યાંક અલ્ટિમેટલી પરિણામ તો સરકારે લેવાનું છે. બેન, ગીતામાં લખ્યું છે કે કામ કરતો જા, પરિણામની અપેક્ષા ન રાખ. પરિણામની અપેક્ષા એ લડાઈ નથી. લડાઈ એ છે કે જે કલેક્ટરની સર્વિસ બુકમાં લખ્યું છે કે આવેલા તમામ નાગરિકને આદર, માન, સન્માન સાથે બોલાવવો, એને વાત કરવો, એની જગ્યાએ એને હરામી આ શબ્દનું ઉચ્ચારણ કલેક્ટર કરે છે, ગુનો છે. બંધારણીય પદે જ બેઠેલા માણસ પાસેથી લોકોએ શીખવાનું હોય. આ શીખવાનું છે આપણે. બીજું, એને કહ્યું એટ્રોસિટી એક્ટ મુજબ 90% કેસો છે એ બ્લેકમેઇલિંગ માટે થાય છે. એટલે અમને એમ કે કલેક્ટર છે, હોશિયાર હશે, ભણેલા ગણેલા હશે, એમની પાસે જ્ઞાન હશે, અને એને એમને તો ના જ બોલ્યા હોય. એને કોઈક સર્વે
કરાવડાવ્યો હશે, એ સર્વે રિપોર્ટના આધારે આ બોલ્યા હશે. એટલે પહેલી વખત અનંતભાઈ પટેલ ધારાસભ્ય શ્રી, ગુલાબસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી અને ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય શ્રી, ત્રણ ધારાસભ્ય અમને મળવા જાય છે એ જવાબ લેવા માટે કે આ સર્વે જે છે, આ સર્વે તમે જાહેર કરો, કયા આધારે તમે કહ્યું છે. ત્યાર પછી હું, પ્રભાબેન તાવિયાડ, પૂર્વ સાંસદ શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન, અમે લોકો જઈએ છીએ ત્યારે પણ ગુલાબસિંહ હારે હોય છે અને પૂછીએ છીએ તો ત્યારે પણ કલેક્ટર હાજર નથી. ચૈતરભાઈ ને એ લોકો જાય છે, ત્રણ ધારાસભ્ય જાય છે ત્યારે હાજર રહેતા નથી, ભાગી જાય છે. તો સવાલ એ છે કે કલેક્ટર શ્રીએ જો સાચું કહ્યું હોય તો જવાબ દેવો જોઈએ, એનો સર્વે જાહેર કરવો જોઈએ. અને તમે કહ્યું કે સરકાર છે એ એટલા દિવસમાં થોડી કઈ ધરપકડ કરી લે અને તમારા કહેવાથી થોડી કરી લે. હું કહેવા માંગુ છું, ગુજરાતમાં એક નહીં 1000 દાખલા છે અને એની સ્ટોરી તમે જ કરી છે કે આવું નાની એવી વાત વિપક્ષના કોઈ આગેવાને કરી હોય, એની આટલી કલાક નહીં બેન, આટલા દિવસોની આટલી મિનિટ નથી થતી, એની પેલા ધરપકડ કરી લે છે. બાબુભાઈ ડામોર એમાં ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં અત્યારે ફરતા મને મળ્યા આદિવાસી છે, 70 વર્ષથી જેને ઘર ખેતર એનું પોતાનું છે, એ બાબુભાઈ ડામોર ને એનું જ પોતાનું ઘર, એનું જ પોતાનું ખેતર, બાપ દાદાના વર્ષોથી 7-12 માં એના દાદાનું નામ છે, 8 માં નથી, 7-12 માં દાદાનું નામ છે. તેમ છતાંય બાબુભાઈએ જે તે સમયે આ કલેક્ટર સામે, એના ફ્રોડ સામે લડાઈ કરી હતી, તો બાબુભાઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જેલમાં નાખી દીધા અને 2-3 મહિના એમને જેલમાં રહેવું પડ્યું અને હાઈકોર્ટમાં જઈ અને બહાર આવ્યા છે. મારા માટે એઝ અ નાગરિક તરીકે બાબુભાઈ પણ સરખા ગુનેગાર જો હોય તો, આમાં તો હતા જ નહીં, પણ તેમ છતાંય એને આરોપી કરીને થયું છે. જ્યારે આ બેન છે, કે હું તો એવું માનું છું કે જે કાયદાઓ છે એ મુજબ તો ગુનેગાર થાય છે, તો સરકાર માટે જે કોઈ નિયમો અનુસાર ગુનેગાર થતું હોય, આરોપી થતું હોય, એના ઉપર એક્શન લેવા જોઈએ. બાબુભાઈ ઉપર જેવી રીતે અસર કાયદાની થઈ એવી જ અસર અહીંયા પણ થવી જોઈએ. શું કામ ન થઈ? અને એટલે અમે અહીંયા ફરીએ છીએ, એટલે લોકોને કહીએ છીએ કે આપણા હક અધિકારની લડાઈ છે. 6 તારીખે સવારે 10 વાગે સોનેલા પધારો, સોનેલા પધારો, પધારો અને પધારો. જિગ્નેશભાઈ, તમે શું કહેતા હતા? છેલ્લે એટલું જ કહેતો હતો જે પાલભાઈ કીધું એ પ્રમાણે, મેં એક ટ્વીટ કર્યું હતું નરેન્દ્ર મોદીને લઈને, એના 48 કલાકમાં ગુવાહાટીથી 5 કલાકના અંતર મેં કોકરાજારની પોલીસ મને લેવા માટે કોકરાજારથી ગુવાહાટી, ગુવાહાટીથી બેંગ્લોર, બેંગ્લોરથી ગાંધીનગર, ગાંધીનગરથી પાલનપુર આવે અને પાલનપુરથી છેક મને કોકરાજાર સુધી 48 કલાકમાં ધરપકડ કરીને લઈ જાય. રાતોરાત ધવલ પટેલ નામના પત્રકારની વિજય રૂપાણી સરકાર જાય છે, આવું એક વાક્ય લખવા બદલ રાજગૃહમાં ધરપકડ થાય. આ વિડીયો આખા જગતે જોયો છતાં નેહા કુમારીની ધરપકડ કેમ નહીં? આ સવાલ તમારા તમામ દર્શક મિત્રો અને ગુજરાતની જનતાએ સમજવું જોઈએ. પણ આ આંદોલન 6 તારીખના કાર્યક્રમ બાદ પણ ચાલુ રહેશે જ્યાં સુધી નેહા કુમારીની સામે કોઈ કોન્ક્રીટ એક્શન લેવામાં આવે નહીં અને લાંબુ 100 દિવસ એક ધારું લુણાવાડા કલેક્ટર કચેરીની બહાર બેસવું પડે તો મારી અને બીજા કેટલાક કાર્યકર્તાઓની વારા ફરતી બેસવાની તૈયારી પણ છે, પણ લડતમાં ન્યાય મેળવીશું. પણ જિગ્નેશભાઈ, અહીંયા સવાલ તો એ થાય છે કે ચૈતર વસાવા ગયા, અનંત પટેલ ગયા, ગુલાબસિંહ ગયા, કોઈને કલેક્ટર મળતા નથી. કલેક્ટર ત્યાં આગળ આ લોકો જ્યારે પહોંચે છે ત્યારે કલેક્ટર હોતા નથી ત્યાં આગળ. આ ઓલ ઇન્ડિયા સર્વિસ કન્ડક્ટ રૂલ્સ નું વાયોલેશન છે. 90% એટ્રોસિટીઝના કેસીસ ખોટા અને એટ્રોસિટી એક્ટ અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની કલમ 498 નું મિસયુઝ થાય છે. આવું કેવું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા બનાવેલા કોઈ પણ કાયદાની વિરુદ્ધ આવી અનિચ્છનીય ટિપ્પણી કરવી, કોઈ કર્મચારીને કે કોઈ અરજદારને કે કોઈ જનપ્રતિનિધિનું અપમાન કરવું, હરામી સાલા કહેવું, ચપ્પલથી મારવાની વાત કરવી, વકીલોને ચપ્પલથી મારવાની વાત કરવી, આ ફોજદારી ગુનાની સાથોસાથ ક્લિયર કેસ છે. ડિસિપ્લિનરી એક્શન લઈ એમને સસ્પેન્ડ કરવાનો ને એટલા માટે મારી વાતને પૂરી કરતા પહેલા ગામમાં એક મીટિંગ માટે જઈ રહ્યો છું, હું લીવ કરીશ. એટલા માટે મેં મસૂરી જે IAS ઓફિસર્સની ટ્રેનિંગ થતી હોય ત્યાં પત્ર લખ્યો છે કે બ્યુરોક્રેટ કેવો નહીં હોવો જોઈએ, એના એક્ઝામ્પલ તરીકે નેહા કુમારી વિશે ભણાવજો.
ધન્યવાદ. બિલકુલ જિગ્નેશભાઈ આપ, લાલજીભાઈ આપ અને પાલભાઈ આપ ત્રણેય અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ લખીને ચોક્કસથી જણાવજો. અને 6ઠ્ઠી તારીખે જિગ્નેશ મેવાણી નેહા કુમારીની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા છે એની દરેક ખબર અમે આપને પહોંચાડતા રહીશું. તો અમારી સાથે જોડાયેલા રહો. જો આપે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. આભાર.